અહીંયા જો જાસૂદના 4 ભાગો પડે છે, પુષ્પના 4 ભાગો પડે છે. તેમાંથી પહેલો ભાગ તમે અહીંયા જોઈ શકો છો. આને વજ્રપત્ર કહેવામાં આવે છે. તમે વજ્રપત્ર જે ગોળાકાર ગોઠવાયેલા છે, તે વજ્રપત્ર ઘણા બધા ભેગા મળીને વજ્રચક્રની રચના કરે છે. વજ્રપત્ર એ મુક્ત અથવા યુક્ત હોઈ શકે છે. મુક્ત એટલે કે વજ્રપત્ર એકબીજાથી છૂટા હોય અને યુક્ત એટલે કે વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય. તમે જણાવી શકો અહીંયા વજ્રપત્ર યુક્ત છે કે મુક્ત? હા, સરસ. અહીં વજ્રપત્ર યુક્ત છે. વજ્રપત્ર એ પુષ્પની કલિકા અવસ્થામાં રક્ષા કરે છે. ધ્યાનથી જુઓ, અહીંયા પુષ્પની કલિકા જે છે તેની ફરતે વજ્રપત્ર આવેલા છે, જે પુષ્પની કલિકાને રક્ષણ કરે છે. તેવી જ રીતના પુષ્પનો બીજો ભાગ કે જેને દલપત્ર કહેવામાં આવે છે. દલપત્ર એ પણ ગોળાકાર ગોઠવાયેલા છે. દલપત્ર પણ ભેગા મળીને દલચક્રની રચના કરે છે. અહીંયા ગોળાકાર તમે જોઈ શકો છો. દલપત્ર એ વિવિધ રંગના હોય છે. આપણે જોયા છે કે પુષ્પો ઘણા બધા રંગોના હોય છે અને તેમનો આકાર પણ અલગ અલગ હોય છે. તો પુષ્પનો આ રંગ જે કીટકોને આકર્ષિત કરે છે પરાગનયન કરવા માટે. તો પરાગનયનની ક્રિયા કરવા માટે ઘણા બધા રંગોના પુષ્પો જોવા મળે છે. જેવી જ રીતના એનો આકાર પણ અલગ અલગ હોય છે. કેટલાક પુષ્પો ગોળાકાર હોય, કેટલાક પુષ્પો ઘંટડી આકારના હોય છે. આને ઘંટડી આકાર પણ કહેવામાં આવે છે. ઘંટડી જેવું જોવા મળે છે પુષ્પો. તેવી જ રીતના પુષ્પનો ત્રીજો ભાગ જે પુકેસર છે. પુકેસર એ 2 ભાગના બનેલા હોય છે. ધ્યાનથી જુઓ, અહીંયા તમને પીળા રંગનું જોવા મળે છે, જેને પરાગાશય કહેવામાં આવે છે. અને જેની સાથે જોડાયેલ છે પાતળો દોરો જેવો ભાગ જોવા મળે છે, તેને તંતુ કહેવામાં આવે છે. આથી પુકેસર 2 ભાગના બનેલા છે, પરાગાશય અને તંતુ. પરાગાશય જેમાં પરાગરજ હોય છે, આમાં પીળા રંગની પરાગરજ જોવા મળે છે, જે પાવડર સ્વરૂપે હોય છે. તેવી જ રીતના પુષ્પનો ચોથો ભાગ જેને સ્ત્રીકેસર કહેવામાં આવે છે. સ્ત્રીકેસર 3 ભાગનું બનેલું હોય છે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. અહીંયા અંડાશય આપેલું હોય છે. પરાગવાહિની એ પરાગાસન અને અંડાશયને જોડવાનું કાર્ય કરે છે. પરાગાસન કે જ્યાં પરાગરજ આવીને બેસે છે, જેને પરાગાસન કહેવામાં આવે છે. પરાગરજ જે માર્ગ મારફતે જાય છે નીચે, તેને પરાગવાહિની કહેવામાં આવે છે. એવી જ રીતના અહીંયા નીચે બીજાશય છે, જેમાં બીજ અથવા ફળની રચના થાય છે. તો આપણે આજે પુષ્પના અલગ અલગ 4 ભાગો વિશે ભણ્યા છીએ, જેમાં વજ્રપત્ર જેનું કાર્ય પુષ્પનું રક્ષણ કરવાનું છે. તેવી જ રીતના દલપત્ર જે કીટકોને આકર્ષે છે. તેવી જ રીતના પુકેસર જે પરાગરજ ઉત્પન્ન કરે છે. અને સ્ત્રીકેસર જે બીજાશય અથવા બીજનું નિર્માણ કરે છે. તમે આ પુષ્પમાં વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર જણાવી શકો એનું સ્થાન ક્યાં છે?